ભારતીય જનસંઘના સંસ્થાપક પ્રમુખ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી સ્થિત કમલમ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવસારી સ્થિત કમલમ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। વક્તાઓએ તેમના જીવન અને રાષ્ટ્ર સેવામાં આપેલા યોગદાનને યાદ કરતા જણાવ્યું કે દેશ આઝાદ થયા બાદ પ્રથમ કેન્દ્ર સરકારમાં તેમણે ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી। જોકે સૈદ્ધાંતિક મતભેદોના કારણે તેમણે મંત્રી પદેથી રાજીનામું આપી ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી। કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય જેવા વિચારોના પ્રણેતાઓ જોડાયા હતા અને ત્યારબાદ ભારતીય જનસંઘનો વિકાસ થયો। આજે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી છે। વક્તાઓએ વધુમાં જણાવ્યું કે ડોક્ટર મુખર્જીનો જન્મ કોલકાતામાં થયો હતો અને આજે દેશના અનેક રાજ્યોમાં ભાજપની સરકારો કાર્યરત છે, જે તેમના રાષ્ટ્રવાદી વિચારોની સફળતા દર્શાવે છે। કાર્યક્રમના અંતે તમામ કાર્યકર્તાઓએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ ડૉક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદની પુણ્યતિથિ ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી નવસારી કમલમ ખાતે એક પાર્ટી તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ આપ્યો છે। પાર્ટીના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં આજે ડૉક્ટર શ્યામાપ્રસાદને શ્રદ્ધાસુમન કરી પુષ્પાંજલિ કરી એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે આપણો દેશ આઝાદ થયો તેમાં પ્રથમ સરકારમાં કોંગ્રેસની સરકાર એની અંદર ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન હતા, પણ સૈદ્ધાંતિક મતભેદોના આધારે એમને વિચારોને વિપરીત સરકાર કામ કરી રહી છે એવું લાગતા એમને સરકારની માંથી પોતાનો પ્રધાનનું રાજીનામું આપ્યું। પ્રથમવાર ભારતીય જનસંઘની સ્થાપના કરી। એની સાથે એમના ડૉક્ટર પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજી જોડાયા હતા। ત્યાંથી શરૂઆત થઈને ભારતીય જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની। આજે સમગ્ર દેશમાં મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ત્યારે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જે બંગાળમાંથી કલકત્તાનું જન્મ થયો હતો, ત્યાં પણ આજે સમગ્ર દેશમાં પ્રથમવાર ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહપ્રધાન એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન સ્થાપીને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। એમ કહો તો ખોટું નથી। ફરીવાર બધાનો આભાર।